તો હારું છું કે બેસણું આપણે ગામડે રાખ્યું, બાકી આ લોકો પાસે રૂપિયો હેતનો બધાને ન્યુયોર્ક બેસણું રાખવું હતું, અહીંથી ફ્લાઇટની ટિકિટો ખર્ચીને લઈ જવાતા બધાને, પણ હું 2 પૈસા બચાવું મારા ઘરના. આ ભાઈઓને મારા બાપને હજી બાયું મળી નથી, એ પેલા લગ્ન કરવા છે. બોલો આમાં મારે કઈ લાઈન લેવી? છૂટા થઈ જવાય. એટલે તમારા બેના લગ્ન થાય ને એટલે એનો ભાગ એને આપી દેવાય, તમારો ભાગ તમારે લઈ લો. તમારી પાસે ક્યાં દોલતની તાણ છે? ભલા મને સુરતમાં 2 મકાન લઈ લો. એ રાણાજી હાસુ કહે છે, તમારી જિંદગીને વિચારો. બાપને ને ભાઈઓને મેં કીજો ખાતા હો, બુદ્ધિ તમારી, દિમાગ તમારો ને રૂપિયા કમાઈ. હા હો એમાં કાઈ છે કાઈ? જમાઈ અમારો રૂપિયા કમાઈ રાત ઉજાગરા કરે ને પૈસા ઈ રાખે, એવું હાલે કાઈ? હા મમ્મી શું ખોટી વાતો કરસ આખો દિવસ? તમે મારી વાત સાંભળો. તમારા ભાઈ ને તમારા પપ્પા એમ ઈચ્છે છે તો લગ્ન કરી નાખાય ને. અરે પણ હવે મારા દાદાને લગ્ન કરવા એનું હું? અરે એમને પણ જીવન જીવવાની ઈચ્છા છે તો કરાવી નાખાય એમાં. મતલબ 82 વર્ષના ડોહાને પરણાવું? આ તમારા ને આના સંસ્કારમાં એટલો ફરક કેમ છે? એ રાણાની દીકરી છે ભલામણા. આપણે જે નિર્ણય લેવો આપણે લઈ લેવો, આપણે ક્યાં કોઈને પૂછવા થાય? સાચી વાત છે, કોઈને પૂછવું થતું જ નથી આપણે પણ. ભૂંડા લાગો ભૂંડા, વાતું કરે સમાજ તમારી. કયો સમાજ વાતો કરે? આ મારો હાહુ હારો આવ્યો ને તમારી વાત લઈને જાય, કપાઈ ગયું. પણ તારા હારા રબર શું લેવા દેવા? તમારે ક્યાં ઉંમરે પરણીને જાવું? હું કામ ન પડી અમે ભાઈ, અમે કઈ ગઢા થોડા થઈ ગયા? ઓગા તારી બાઈ મરી, તમારી બાઈ મરી હજી, આ તમારા ટકા નથી જાય ઈ પેલા તમારે પરણી જાવું. પણ આની વાત તો જો દાદા કેવી વાત કરે. તારા હાર આવ્યા એટલે તારા હારા કે ઈ જ કરવાનું મારે? મારો હારો હાસો છે. તારો હારો પનોતી છે. પનોતી નહીં, ભગવાનનો માણસ છે. બીજી વાર ધ્યાન રાખજે ઓગા. હવે તારા હારાનો પરિવાર આવ્યો, 5 જણા ઉડી ગયા આપણા પરિવારમાંથી. એના પાપે ગયા, એના પાપે ગયા. શાંતિ રાખો, બોલો. મારી ઘરવાળી છે કાઈ બોલતા રહ્યો તો પછી હું કામ પરણશો તું? કરે લગન. મારી ઘરવાળીની ઈચ્છા હતી. ક્યાં ઈચ્છા હતી? હોસ્પિટલમાં મને કીધું તું અને બાપુને કીધું તું. પૂછ તમને ક્યાં કીધું તું? અરે તારી માએ મને હોસ્પિટલમાં કીધું તો આઈસીયુ નંબર વોર્ડ નંબર 3 માં કે તમે બીજા લગ્ન કરી લેજો. અરે બાજુમાં નસ હતી, પૂછી લેજે ને. કઈ નસને પૂછું? મિસ્ટર ચંપા. અરે તું ચંપામાં તમે ત્યાં ધ્યાન રાખીને આવી ગયા? ચંપા નામ છે. હા, તમને શું લાગે આ મોટા ભાઈ ખોટું બોલે, ભાભી ખોટી બોલે? મને તારી ભાભીએ કીધું તો હોસ્પિટલમાં બીજા લગ્ન જ્યાં સુધી નહીં કરો ને ત્યાં સુધી મારા આત્માને શાંતિ નહીં થાય. મને બીજા લગ્ન ભાઈ સાહેબ કરી લેવા જો નહીં. અરે ભૂંડીના લાગો, શરમ વગરના છો હાવ તમે બધા. એ તું શરમ વગરનો છો? તમે છો શરમ વગરના? હાવ હારન ભાળીને ગાંડો છો. જો ભાઈ એક વાત કહી દઉં છું, આપણા ઘરની અંદર જે બી નિર્ણય લેવાય સંયુક્ત નિર્ણય લેવાય ભાઈ. એ સાંભળો, લગ્ન થાહે તો બધાયના થાહે, નકર કોઈના નહીં હો. આ કળિયુગ આવી ગયો. તમારી કરસલી આ જુઓ તમે. તમારે આ ઉંમરે ક્યાં ઘોડે ચડવું? હજી અમારું માઇન્ડ હજી કરવા જઈ જાય. તમે ક્યાંથી આવ્યા? તમારે એસી છે. કળિયુગ કઠણાઈ કહેવાય આપણે. તારા હાહુ હારા પનોતી છે. જ્યારથી આવ્યા ને ત્યારથી 5 જણને ખાઈ ગયા એવું મને કીધું. એટલે હું અમને પનોતી કીધા તમને? હા, એટલે હું ખટારાનો ડ્રાઈવર છું. હો હા, એને મારીને પાડી દઉં, ધોકા ને ગેબ્યું ને બધું રાખું. સમજે હું એની જાતને એમ. એટલે અમારા થકું તો માણસો કરોડપતિ થઈ ગયા છે. સાચી વાત છે. હા, પછી કહેતા નહીં કીધું ને મને જવા જો તો. મારી વાત સાંભળો તમે, પણ શાંતિ રાખો તમે. મારા હાહુ મને હારા જવા જો તમે. મારી વાત સાંભળો. તમને મારા પર ભરોસો છે? એમને પનોતી કીધા કેવા હું માંગે છે? હાસુ કીધું મરસા લાગી ગયા હે? દિમાગ તમારો એને પૈસા એને વાપરવા છે. મરસા લાગ્યા મરસા હો. તમારે તમારો પૂરો સપોર્ટ છે. મોજ કરો મોજ. આ કયા પૈસાની વાતો કરે છે? તમારે કરવાનું શું છે એ કહી દો તો ખબર પડે. લગન. એક બાયું તો ડેટકાની જેમ ગળી ગયા. હવે કેટલીક ગળવીશ તમારે? તો તારે શું કરવું છે? લગન કરવા છે ને? પેલા મારું થવા જો, પછી કરી લેવું બધું. તો તમે ઉંમરમાં મારથી મોટા છો. હાસવી હેચાની બાયું હવે શાંતિ રાખો. એમાં અમારો કોઈ વાંક નથી ભાઈ. અમે કોઈ ગઢા થઈ ગયા નથી. અને તમે તમારા હાર અને મોટી મોટી હાઈક્યુ છે ને, કરોડપતિના દીકરા થઈને ફરો છો ને, તો અસલિયત કયો એટલે ખબર પડે. શાંતિ રાખો, બધું થઈ જાય. હવે શાંતિ રાખો થોડીક. એક કામ કરી મોટા ભાઈ, અને હાર અંજન આપણે બધી જે છે એ વાત કરી દઈ. પણ એને હું કામ કહો છો? તો અમને શું કામ કહો છો? એને હું કામ કહો છો? પછી એને હું બગાડ્યું? પણ અમે શું બગાડ્યું તારું? મારા હારા છે ને સ્ટેન્ડ મુકાયું છે અહીંયા, એટલે એને રહેવા જો ને. એને રહેવા જો 2 વર્ષ. જે હકીકત છે એને ખબર પાડો, નકર એને 3 સ્ટેન્ડ થઈ જાય ભાઈ. એ બધું જોઈ લેવું આપણે. હા, શાંતિ રાખો હવે, શાંતિ રાખો. ને કામ કરી જાય તાર હારન અત્યારે વાત. પણ એને શું છે? એને સ્ટેન્ડ મુકાયું અહીંયા, સ્ટેન્ડ. એવડો મોટો ગોળો મૂકાયો. શાંતિ રાખો તમે થોડી. તને તારા હારન એટલી ચિંતા છે તો અમારી ચિંતા કરની ભાઈ.
હવે કોઈ કોઈનામાં પડશે નહીં. હવે તમારે જે કરવું હોય નહીં કરો. જાઓ તમે મારામાં નહીં પડતા. હા બસ તો તું તારી મેળે લડ, અમે અમારી મેળે લડી. હા, પોત પોતાની રીતના લડો. જાઓ હા જાઓ તમે જાઓ. જાઓ, માતાજી સુખી રાખે. જાઓ હા તમને સુખી રાખે જાઓ ભાઈ. જાઓ, સુખી રાખે. જાઓ હા જાઓ જાઓ. જાઓ જાઓ. હા જાઓ. હા ભાઈ, તને તો ખબર છે ને ઘરમાં હવે કોઈ બાયું રહ્યું નથી, બરોબર? અને મારે એક દિયે બે દિયે બહાર જવું પડતું હોય, એટલે શું છે કે છોકરાને નવી મમ્મી આવી જાય ને તો એને સારું રહે. હા, મારી ઈચ્છા તો નથી લગ્ન કરવાની, પણ આ છોકરા ખાતર મારે બધું કરવું પડે. બીજું એને ઉંમર છે ને 72-75 અગલ બગલમાં હોય ને તો હાલે. અને મારા તરફથી તને હાથ છે, ગોતવાનું અટાણથી તું ચાલુ જ કરી દે હો. હા હા, લાગે છે આ ઘરમાં એકારે 5-6 વરાજા ભેગા થવાના છે. એ રામ, ઘરમાં હદાય પોતપોતાનું કરવા મળ્યા છે. તું ગમે નાથી મને એક ડોહી ગોતી દે, સમજો? ઈ ડોહી 75 થી 80 વર્ષની આલી છે. હવે તો માંડવે બેસી જવું છે, સમજો? અને એક બીજું કે એને છોકરા છોકરી ન હોવું પડે, નકર મારે હૃદયનું પૂરું પાડવું પડે, સમજો? અને એના નંબર વોટ્સઅપમાં ફોટો મોકલી દેજો, જલ્દી કર. આ કરમની કઠણાઈ તો જો. છેલ્લે મારો વારો આવ્યો ત્યાં આ ભાભો જ આવી ગયો 82 વર્ષનો. આ લોકોના ઘરમાં એકે બાય હવે વધી નથી, એટલે હવે આપણે આ લોકોને ખવડાવીને ઉથમા વાળી દેવાના છે. પરફેક્ટ વાત કરી રાણા તમે. બટાટું દાળ વઘારી નાખું, બાટીને ભાત કરી નાખો. હું રોટલી બનાવી નાખું. તમે બે જણા શું કરો છો આખો દિવસ? અત્યારે આ લોકોની પરિસ્થિતિ તો જો, આપણી જવાબદારીમાં આવે આ બધું યાર. એટલે તને કઈ ખબર ન હોય? તું આમ જા, અમે દુનિયા ફરીને બેઠા. તે કઈ દુનિયા ને જોઈ, અમે આખી દુનિયાને જોઈને બેઠા છે અહીંયા. મારી વાત તો સાંભળો પણ. તને કઈ ખબર ન હોય? તું જા, આમ જા. જા અંદર. આ છોકરીને તમે કઈ હાવ નાખ્યું ને તમે. તો ત્યારે જવાબદારી હોય નાખવાની. તી એકલી માની ન હોય. બાપ બાપની નો બધું હોય. પૂરી જાય, પાડી દે. બાપ નીકળ. બાપ થોડો અહીંયા ભેળો અહીંયા રે. બાપ તો ક્યાંય કામમાં જતો હોય, બાપ- નીકળી ગઈ ભાતા બાંધીને. એ બાપ કામમાં જાતો હોય તો ઘરે ધ્યાન રાખવું પડે. ઘોડા વડીએ વિજામ જા અહીંથી. જા હવે મારી હામીથી આમ. હા ભૂસા કાકા, આપણા ખેતરમાં હેલિકોપ્ટર પડ્યું છે અઠવાડિયાથી. તો એનો જરા સ્લેપ મારી દેજો ની, નકર પાછી બેટરી ઉતરી જાહે. હા, અને પાછા જોજો હો, હેલિકોપ્ટરનો કાચ ખુલ્લો ન રહી જાય. હા, એમાં કૂતરા અંદર બેસી જાય તે. આ ધ્યાન દેજો, સીટું ન ફાડી નાખે પાછા. આ 3 કરોડનું નોંધાયું હતું આપણે. હા, બીજા 2 હેલિકોપ્ટર પાછા આવે છે અઠવાડિયા પછી. આ ધ્યાન દેજો બધું. હા, 4 વ્હીલમાં ફરવાનું થાતું નથી હવે, સીધું હેલિકોપ્ટર. હા 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 હા, મૂકો. ઓ જાતના ટેન્શન લઈને ફરી અમે મર્દોની જાત શું કરી. તમારી ઘરની આ પરિસ્થિતિ જોઈ અને તમારા ઘરનું વાતાવરણ જોઈ મને તમારા પર બહુ દયા આવે છે. મારા ગાલ પર કોક આમ હાથ મૂકે ને હું ઓગળી જાઉં ને, મને એવા પાર્ટનરની તલાશ હતી, અને આજે ઈ તલાશ તમારી બાજુ આવીને ઊભી રહી ગઈ છે. ચિંતા માં કરો, હું છું ને સાથે. હું રાતે ઊંઘમાં ઉઠી જાતો, મને બહુ બીક લાગે. સારું સારું, ચાલો હવે હું છે ને તમારા માટે રોટલી બનાવી આવું હો. તને રોટલી બનાવતા આવડે? મને બધું આવડે. जिंदगी की ना छूटे लड़ी, प्यार कर લે. એ જમાનું હું બનાવવાનું છે? પેલા તમે ઢળીને નાઈ લ્યો ને તમારા હાથ ધોઈ લ્યો, પછી કહેજો હું બનાવવાનું છે. એ હું દીમાં 3 વાર નાવ. તો હાલો જમા, બેહી જાવ નકર રહી જાઓ. તે રહી જાઓ તો રહી જાઓ, જાઓ તમે. એ અમારા જમાઈના ભાઈ છે તે અમે સહન કર્યા તમને. એટલે અમારા ઘરમાં તમારે શું સહન કરવાનું? જાઓ ની બનાવો, આવું છું જમવા. પપ્પા જલ્દી થેપલા વળો ને. અરે તને ખબર ન પડે બતા, શાંતિ રાખ. મેં ખટારામાં આખી જિંદગી થેપલા જ બનાવ્યા. હું આપે રાખું ને તું ખવડાવે રાખ. બૈસારાવની ઘરવાળીઓ ગઈ ત્યારના હાવ અડધા થઈ ગયા. હા ભાઈ, આ પરિવાર મળ્યો ને 15 દી ગોદવી લેવાયો. જો કામવાળી બોલાવીને તો 20,000 લે, 20,000, સમજો? બહુ સાચી વાત કરી દાદા તમે. આ પરિવારનો છે ને લોટ બાંધી દેવાનો છે આપણે. તમ તારે થેપલા વણવાનું શરૂ છે, ખાવાનું શરૂ રાખો. દેશી ઘીમાં છે.
હા પણ હજી આવવા તો જો થેપલા ગરમા ગરમ. આલ્યો થેપલા થોડું ગરમ છે હો, ધ્યાનથી. અમે લઈ લેવું હાથે. મેથી વાળા છે ને, આ તો હું છું કે આ લાવ્યો નકર મરી જાત તમે. એ હું મીઠું લઈને જાઉં. આ તો એમાં નવાઈ શું છે? નવાઈ છે એટલે શું નવાઈ છે? ખાવા માટે છાનો મુનો. આલ્યો જમાય મીઠું તમાર ભાંગ્યાનો ઓછું લાગે. એનો ઓછું જ છે, ગામે ઓળખે લે. તમે રાખો મીઠું તમારી પાસે, તમારે મીઠાથી નાવાની જરૂર છે. એ અમાર દરિયો ખારો છે તે આખા મીઠા વાળા છે અમે, એટલે તો કાળા ચા. શાંતિ રાખ હવે, શાંતિ રાખ. એટલે તું શાંતિ રાખ ભાઈ. પણ હવે મારી હાહુએ તારું હું બગાડ્યું? આ તો એક કામ કર, હાવની માથે બેહી જા. હું બેહી જાય માથે, તારે હું લેવા દેવા? બેહી જા. આ બેહી જાય હું. શરમ કર, શરમ તમારી કરી. માથે બેહું તમને કઈ વાંધો છે? એ કાઈ વાંધો નહીં, તમે મારા દીકરા જેવા છો. બોલ. મારે બટે આમ તો જો કેવા ચમરબંધી છે વાહ. તમે જાઓ, તમે જાઓ, તમે હારું જાઓ. હાલો જમજો હો, હા. જમાય જમજો. અલા આ લોકોને કાઈ નો જમાડાય, આ લોકોને તમને નો ખબર હું કઈ રીતના રહું છું આ લોકો હારે. કઈ રીતે રહેશો ભાઈ? હા પણ તો એને હું એ બચારાને સ્ટેન્ડ મુકાયું એ નથી ખાવું મારે, લે તો જા. તો પણ તારા નાટક જ છે. ખામાં તું નથી ખાવું, હા જા. તો ખામાં તું. આજી બાય આવી નથી, પેલા ચાલુ કરી દીધું તમે મહાભારત. હવે નાટક કેરમાં તારી બાય મરી ગઈ તે કામ. હવે બધા મગરમચ્છના આહુડા છે, બધી ખબર પડે ગામને. કપાઈ જાહે મારું, મારું કપાઈ જાહે, મારું કપાઈ જાહે આ ઘરમાં. હજી બાય આવી નથી, પેલા આ બધું કરો માં પગે લાગુ. સાહેબ સાહેબ શાંતિ રાખો થોડી. સાસ લાવો કોટ. ચાઈસ લાવો. જમીને છે ને મારે બટેકા તો જોઈ. એ સારું કહેવાય. તમે મૂળ ક્યાં ના? ઢોકળવાના. અચ્છા ઢોકળવાના છો? હા. તમને ખોટું ન લાગે તો એક વાત કહું. જો ને આ તમે ખજૂર બાટુ હારી છોકરી ગોતી દીધી તો અમને ગોતી જો ની, અમે ડાયા છીએ. હું જાનમાં રાખી. પાકું? પાકું. જો અમે મોડા તો સહી નહીં, બરાબર? હાવ ડાયા છીએ. અમારે કોઈને કાંઈ વ્યસન નથી. પાન માવો સિગરેટ બીડી ગુટખા અમે કોઈ ધાણા દળે નથી ખાતા, બોલો. બહુ દીકરા ડાયા કહેવાય એમ. અરે ડાયા એટલે ફૂલ ડાયા. મારા દાદાએ ડાયા છે. 4 દીકરી ગોતવાની છે, ગોતી દે હો. જાનમાં રાખી એમ તો કીધું તમને. પાકું? પાકું. મારા હમ. તમારા આમ બસ. હાલો તો બટેકા તમે ખાઈ લેજો, બરાબર? હા વાંધો નહીં. હાલો વેલા હુઈ જાજો. હાલો બાપુ. છોકરી મળી જાય તો હું પાકો થઈ જાય, બધું ભેગે ભેગા બધા. એ બધું પછી કરજો. વાત શું કરતા હતા ઈ? એ મને એમ કહેતા હતા કે મારા હારું છોકરી ચક જાનમાં રાખજો. એનામાં પડતા નહીં. દવા વાળું બિસ્કિટ ખવડાવીને તમને પોપટ બનાવી દે. એવું છે? બનવું છે પોપટ તમારે? ના ભાઈ. તંત્ર મંત્ર શાંતિ રાખો, સમજા? તાપવા મળો. ના પાડી છે તમને રેઠા નીકળવાની બહાર. ચિંતા થાય તમારી. કાંઈ ઘટે જ નહીં. થોડું કામ રાખીને આ પડદો આપી દો. એ જમાય મારા સોરી તમ તારે તમે આગળ અરે રે સપોર્ટ દેને કે મજા નહીં આવે. ઘરમાં હંધાય છોકરા મારું ભૂલાઈ ગયું. દીકરો કિક મારીને હાલતો જ થઈ જાય. માણસો ની જાય. હું અને જો નહીં ના